સુરતના વરાછા પોલીસને એક ખતરનાક આરોપીને 18 વર્ષ બાદ પકડી પાડવામાં સફળતા મળી છે। પોલીસ ટીમે 1600 કિલોમીટરથી વધુનું અંતર ખેડી ઝારખંડના ગીચ જંગલમાં 7 દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કરી આરોપીની શોધખોળ કરીને તેને દબોચી લીધો હતો। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીનું નામ રાજેશ ઉર્ફે રાકેશ રોશન પુત્ર જયરામ રાય છે। તેણે વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીને લઈ બબલુ નામના વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી। હત્યા બાદ ત્યારથી આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધમાં હતી। લાંબા સમય સુધી પોલીસને તેનો કોઈ સુરાગ મળ્યો ન હતો। આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ઝારખંડના દુમકા જિલ્લાના દુર્ગમ જંગલમાં જઈ રહેતો હતો અને સ્થાનિક આદિવાસીઓના વેશમાં જીવન વ્યતીત કરતો હતો। તેણે પોતાનો ચહેરો એટલો બદલી નાખ્યો કે તેને ઓળખવો મુશ્કેલ થઈ પડ્યો હતો। જો કે વરાછા પોલીસની ખાસ ટીમને તેના છુપાયેલા હોવાની બાતમી મળતા ટીમે ઝારખંડમાં ધામો નાખ્યો। પોલીસ કર્મચારીઓએ પણ પોતાનો વેશ બદલી સ્થાનિક આદિવાસીઓની જેમ રહેવાનું શરૂ કર્યું। આખરે 7 દિવસની કડક વોચ અને કામગીરી બાદ પોલીસે આરોપીને દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। આરોપી રાજેશ ઉર્ફે રાકેશ વિરુદ્ધ CRPCની કલમ 70 મુજબ વોરંટ બાકી હતું। પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ શોધખોળમાં પોલીસની મહેનત અને સમર્પણને કારણે 18 વર્ષ જૂના ગુનામાં પીડિત પરિવારને ન્યાય મળી શકશે એવી આશા બંધાઈ છે। પોલીસ વિભાગે પણ આ ટીમના સાહસ અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કરી છે।